આજે આપણે બનાવીશું હેલ્ધી ઇડલી સંભાર, એ પણ એવા કિચન પાર્ટનરની સાથે કે જે સ્માર્ટ છે, સ્ટાઇલિશ છે અને મલ્ટી યુઝ છે. આ છે અગારો રેજન્સી મલ્ટી કુક કેટલ વિથ સ્ટીમર. આમાં ઘણા બધા જુદા જુદા અટેચમેન્ટ મળી જાય છે, તેને લીધે આપણી કુકિંગ આસાન થઈ જાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ કેટલની અંદર બનાવીશું હેલ્ધી ઇડલી સંભાર. તો તેના માટે આપણે અહીંયા લીધું છે પાણીને આપણે આ રીતે બોઇલ કરીશું. પછી તેની અંદર આપણે ઉમેરી દેવાની છે દાળને આપણે અહીંયા ફ્રેન્ડ્સ થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દીધી હતી, જેથી આપણી કુકિંગ ફટાફટ થાય. હવે તેમાં નમક, હળદર પાવડર ઉમેરી દઈશું. પછી ઉપર આ રીતે સ્ટીમરમાં તમને જે પસંદ હોય તે વેજીટેબલ્સ તમે ઉમેરી શકો છો. તો આ રીતે આપણે પસંદ અનુસારના વેજીટેબલને સ્ટીમ કરી લેશું. તો દાળ અને વેજીટેબલ આપણા એક જ સમયે આ રીતે સરસ કૂક થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે દાળમાં થોડું પાણી ઉમેરીને આ રીતે ટમેટું ઉમેરીને સરસ પીસી લેશું. હવે તેમાં થોડા મસાલા કરીશું, જેમાં આપણે ગોળ ઉમેરી દઈશું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, આંબલીનો પલ્પ અને સાંભાર મસાલો. પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને વેજીટેબલ પણ ઉમેરી દઈશું. તો સાંભાર તૈયાર છે. તમારે તડકો લગાવવો હોય તો તડકો લગાવી શકો છો, એમનેમ પણ સર્વ કરી શકો છો. તો આ રીતે ફરી આપણે સ્ટીમરની અંદર ઇડલીને સ્ટીમ થવા માટે રાખી દઈશું, જે આપણે બાઉલ પણ સાથે મળેલું હતું. તો હવે આપણે સાંભારમાં તડકો લગાવી દઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ હેલ્ધી ઇડલી સંભાર. તમે પણ આ કેટલ જરૂરથી વસાવજો, તમારો સમય અને પૈસાની બચત થશે.